નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલ પર। આજે ડભાડ ગામમાં જન્માષ્ટમી મહોત્સવના ભાગરૂપે શોભાયાત્રાનું આયોજન કર્યું છે। તો હમણાં શોભાયાત્રાનો વિડીયો તમને બતાવીશું અને એના પછી અત્યારે જે કાર્યક્રમોને જે પ્રોગ્રામ થવાના છે એ અહીંયા મંદિરમાં થવાના છે। તો મંદિરનું પણ એક ઝલક તમને બતાવી દઈએ। તો ચાલો આગળ વધીએ।
Yogamaya, DJ, Chekla. બોલો મહારાજ, જય બોલો રો, જય બોલો રો. जिसका नाम माखन, चोर है जिसका नाम, बंसी बजाना है जिसका काम, खुशी मनाओ उसके जन्मदिन की जिसने दुनिया को प्रेम सिखाया. हैप्पी जन्माष्टमी. હવે આપણે આ કાર્યક્રમને આગળ વધારતા
ગ્રામજનો અને મારા વાલા વિદ્યાર્થી ભાઈ તથા બહેનોને શ્રેયા પ્રજાપતિના મીઠા મધુર વંદન. આજે મને જન્માષ્ટમી પર્વ નિમિત્તે બોલવાનો મોકો મળ્યો તે બદલ હું બધાનો ખૂબ ખૂબ આભારી છું. હું આજે આપણા દેશના સૈનિક વિશે થોડું કહેવા જઈ રહી છું. ઠંડી, ગરમી અને વરસાદમાં પણ તેઓ આપણા દેશની રક્ષા કરે છે. મા ભૌની રક્ષા કરવા તેઓ ખડે પગે તૈયાર રહે છે. આજે કોઈને લાગે છે હિન્દુ ખતરામાં છે તો કોઈને લાગે છે મુસલમાન ખતરામાં છે. અરે ધર્મના ચશ્મા ઉતારીને તો જુઓ, હિન્દુસ્તાન ખતરામાં છે. સૌથી પહેલા કોઈ મારો ધર્મ હોય તો રાષ્ટ્ર ધર્મ છે. શહીદ થનાર હિન્દુ હોય, મુસલમાન હોય, શીખ હોય કે પારસી, પણ જ્યારે તેઓ શહીદ થાય ત્યારે તેમના શરીરમાંથી વહેતા લોહીનો રંગ તો લાલ જ હોય છે. જ્યારે દેશવાસીઓ દિવાળી મનાવે છે ત્યારે સૈનિકો સરહદ ઉપર દુશ્મનો સામે ગોળીઓની હોડી ખેલે છે અને હસતા હસતા શહીદ થઈ જાય છે. હે બેટા પાकिस्तान, तू अपनी औकात में रहे. हे बेटा पाकिस्तान, तू अपनी औकात में रहे, क्योंकि रिश्ते में हम तेरा बाप लगते हैं. हे पाकिस्तानियों, आप कान खोल कर सुन लो. हे पाकिस्तानियों, आप कान खोल कर सुन लो. तुम दूध मांगोगे तो हम खीर देंगे, लेकिन कश्मीर मांगोगे तो चीर देंगे. जय हिंद. મારા વિદ્યાર્થી મિત્રો અથવા ગામજનો, તમને બધાને કાવ્યા પ્રજાપતિ પ્રણામે હું ખૂબ શુભેચ્છા પાઠવું છું. આજે મને જન્માષ્ટમીના દિવસે બોલવાનો મોકો મળે છે તે બદલ આપ સૌનો આભાર માનું છું. 15મી ઓગસ્ટ આપણો સ્વતંત્ર દિન સેંકડો વર્ષોની અનેક પ્રકારની ગુલામીમાંથી મુક્ત થવાનો પવિત્ર તહેવાર. આ સ્વતંત્ર દિનો પાવનાર સ્વતંત્ર દિવસ 15મી ઓગસ્ટ 1947 સુધી આપણા દેશમાં અંગ્રેજોનું શાસન હતું. અંગ્રેજોને આપણા દેશને પાયમાલ કરી નાખ્યો હતો અને લોકોના ગૃહ ફાડી પાડ્યા હતા. પરિણામે આપણા દેશમાં હજારો કારીગરો બેકાર બન્યા હતા અને અંગ્રેજોના જોર જુલમથી પ્રજા ત્રાસી ગઈ હતી. એટલા માટે ગાંધીજીએ સત્યાગ્રહની લડત શરૂ કરી. એમાં પ્રજાએ પણ પૂરેપૂરો સાથ આપ્યો હતો. ભગતસિંહ, ખુદીરામ, ચંદ્રશેખર, કપૂરજી જેવા યુવાનો હસતા હસતા શહીદ વહી લીધા હતા. છેવટે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ઉજવવામાં આવે છે અને આ દિવસને સ્વતંત્ર દિવસ કહેવાય છે. અનેકતામાં એકતા જ એ જ અમારી શાન. અનેકતામાં એકતા જ એ જ અમારી શાન. એટલે જ મારો ભારત દેશ મહાન. આઝાદીનો રંગ ઘેરો હોવો જોઈએ. આઝાદીનો રંગ ઘેરો હોવો જોઈએ. આંખોમાં દેશભક્તિના ચહેરા હોવા જોઈએ. આંખોમાં દેશભક્તિના ચહેરા હોવા જોઈએ. વંદે માતરમને જૈન કરનારા દરેક નાગરિક હિન્દુસ્તાની હોવા જોઈએ. જય હિન્દ.
તો મિત્રો આવા જ અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો, જેથી આવનારા તમામ વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તમને બધાને જય શ્રી કૃષ્ણ.